કચ્છ જિલ્લામાં તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધી નારી વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મહિલા બાળ વિકાસ વિભાગના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરી અને રોજગાર કચેરી તેમજ શ્રી શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવ કોડરાણીના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અન્વયે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર મળી રહે તે માટે વિવિધ કંપનીઓ અને ઘરે બેસીને કામ આપી શકે તેવા નોકરીદાતાઓને આમંત્રિત કરવામાં આવેલ હતા, તેમજ લોન અને તાલીમ આપતા વિવિધ સરકારી વિભાગો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ રોજગાર મેળામાં મુખ્ય મહેમાનો દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વહાલી દીકરી યોજનાના કુલ 5 મંજૂરી હુકમ તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના 5 હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા। મેળામાં રોજગાર મળી રહે તે માટે કુલ 522 લાભાર્થીઓ હાજર રહ્યા હતા। વિવિધ કંપનીઓમાં કુલ 181 લાભાર્થીઓની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલ, રોજગાર અધિકારી શ્રી મનીષાબેન સાવનિયા, શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મીતાબેન ગોર, મિલાપભાઈ RSETI ફેકલ્ટી મેમ્બર તેમજ રશ્મિબેન સોલંકી નગરપાલિકા પ્રમુખ શ્રી ભુજ વગેરે મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની ટીમ તેમજ મીતાબેન ગોરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।